ક્યારે તમને એવું થયું છે કે તમારી સામે કોઈ ભૂત આવી જાય તો એને ભક્તિ સંગીત ગાઈને અને ત્યાં એનો ખાત્મો કરી દઉં એવી રીતે ક્યારે? આ 5 ભૂત આની અંદર છે, પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ. આ 5 ભૂતની આગળ એક ભૂત શું કરવાનું હતું? આપણી જેને રામ નામનો સારો હોય એને પછી કોઈ ભૂતય ન વળગે ને પલિતય ન વળગે. જેનું રખવાલા જ રામ કરતો હોય પછી એને તમે મહાભારતનો એક દાખલો આપો. ટીટોળીએ ઈંડા મૂકેલા અને એમાં મહાભારતનું યુદ્ધ થયું. તો ટીટોળી કકડવા માંડીને ભગવાનને પ્રાર્થના કરવા માંડી, ઓહો આ કૌરવોનું પાંડવોનું આ યુદ્ધ, આટલા હાથીઓ ઘોડા ને રથો, આમાં મારા ઈંડા કેવી રીતે બચશે? પણ ભગવાન છે ને, એક હાથીના ગળેથી ટોકરો પડી ગયો ને એને બરોબર એ ઈંડાની માથે ઢકાઈ ગયો ને એની માથેથી રથો પસાર થઈ ગયા ને એની માથેથી આખું યુદ્ધ સમાપ્ત થયું, પણ ટીટોળીને ઈંડા એમને બચી ગયા. એટલે ઈશ્વર પરમાત્મા છે ને એ કોઈ પણ રીતે રખવાલા કરે છે.